નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવે છે। મિત્રો, બનાસ ડેરી સહાય યોજના 2024 માટે લાગુ કરવામાં આવી છે। મિત્રો, બનાસ ડેરી આપશે હવે શિષ્યવૃત્તિ યોજના। મિત્રો, સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો, અમારી ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના વિશે વાત કરવામાં આવતી। મિત્રો, પોસ્ટનું નામ છે બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના, વિભાગનું નામ છે બનાસ ડેરી પાલનપુર। વર્ષ 2024 માટે સહાય યોજના લાગુ કરવામાં આવી છે। મિત્રો, ચેરમેનનું નામ કહેવામાં આવતું મિત્રો શંકરભાઈ ચૌધરી। સત્તાવાર વેબસાઇટ અહીં આપવામાં આવી છે। મિત્રો, ત્યાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। બનાસ ડેરી સહાય યોજનાના લાભ વિશે વાત કરવામાં આવે તો યોજનાના લાભ ફક્ત કાયમી દૂધ ઉત્પાદક, વિધવા મહિલા કે જેઓ વેચાણ પાત્ર થતું દૂધ મંડળીના ભરાવતા હોય તેમજ ખાનગી માપમાં દૂધ ભરાવા ના હોવું જોઈએ, વિધવા મહિલા, વધુમાં વધુ 2 સંતાનો, આશ્રિત બાળકોને આ યોજના આવરી લેવામાં આવશે। યોજનાનો લાભ વિધવા મહિલા, સંતાન અથવા આશ્રિત બાળકોને ધોરણ 1 થી કોલેજ કક્ષાના અભ્યાસ કરતા હોય તેમને મળશે। આ યોજનામાં વિધવા મહિલાનું સંતાન કે આશ્રિત બાળકો જે નીચે મુજબ સ્તરે અભ્યાસ કરતા હોય તેવી રીતે તેમને શિષ્યવૃત્તિ યોજના આપવામાં આવશે। મિત્રો, તો અભ્યાસના સ્તર વિશે વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મળશે મિત્રો ₹2000 શિષ્યવૃત્તિ, ધોરણ 9 થી 12ના બાળકોને મળશે મિત્રો ₹3000ની શિષ્યવૃત્તિ, ધોરણ કે પછી ડિપ્લોમા કરેલું હોય મિત્રો ₹3000 શિષ્યવૃત્તિ મળશે, ધોરણ 12 પછી કોલેજ કે તેનો ઉચ્ચ અભ્યાસ માટે ₹5000ની શિષ્યવૃત્તિ સરકાર બનાસ ડેરી સહાય યોજના આપવામાં આવશે। આ યોજનામાં મિત્રો અરજી કઈ રીતે કરવી તો સૌપ્રથમ તમારે ડેરીની મુલાકાત લેવાની થશે। ત્યાં ડેરીના કર્મચારી જોડેથી ફોર્મ મેળવો, ત્યારબાદ ફોર્મને વાંચી અને તમારી યોગ્યતા જુઓ। અરજી કરતી વખતે ફોર્મમાં માગેલી તમામ માહિતીને ચોકસાઈથી ભરવાની, જે અભ્યાસ કરેલ હોય તેની માર્કશીટની નકલ સાથે। ત્યારબાદ મંડળીનો સિક્કો લગાવો, ફોર્મને મંડળીના મંત્રી જોડે ચેક કરીને જમા કરાવવાનું રહેશે। તમારું સંપૂર્ણ રીતે ચોકસાઈથી બનાસ ડેરી શિક્ષણ સહાય યોજનામાં ફોર્મ ભરાઈ જશે।